ક્ષત્રિયોના દિલ જીતવાની હર્ષ સંઘવીની વાત, બોટાદમાં પોક્સો પીડિત દીકરીના આરોપીને માત્ર 40 દિવસમાં ફાંસીની સજા અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના રૂપિયા આપવાની વાત. આ બધી જ વાતો આજે ગુજરાતના રાજકારણના મહત્વના ચર્ચાના મુદ્દામાં સામેલ રહી છે. રાજપૂતો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ભારે નારાજ થયા હતા અને ભાજપથી ખફા પણ થયા હતા. લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિયોની નારાજગી ચરમસીમા પર પહોંચી હતી, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું. ત્યારબાદ તબક્કાવાર ક્ષત્રિય રાજપૂત સમાજ અને ભાજપના સંબંધો સુધરતા જોવા મળ્યા છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબંધોમાં આવેલી ખટાશને આજે સંપૂર્ણ નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે. વિગતે વાત કરીએ આ તમામ રાજકીય ચર્ચાઓની. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણની ચર્ચાસ્પદ 3 બાબતોની આજે આપણે વાત કરવી છે, જેમાં સૌથી પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, જે તેમણે અમદાવાદ ખાતે શ્રી રાજપૂત વિદ્યાસભા દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નોત્સવના કાર્યક્રમમાં આપ્યું હતું. અગત્યની વાત છે કે ક્ષત્રિય રાજપૂત સમાજનો રોષ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે ભાજપે લોકસભા ચૂંટણી સમયે જોઈ લીધો હતો. એ વાત અલગ છે કે ભાજપે ક્ષત્રિય રાજપૂત સમાજની રૂપાલાની ટિકિટ કાપવાની માગણીનો અસ્વીકાર કર્યો હતો. છતાં પણ ભાજપને રોષ દેખાતો તો હતો જ, અને માટે જ ચૂંટણી બાદથી તબક્કાવાર ક્ષત્રિય રાજપૂત સમાજના અઘોષિત મનામણા જેવી કાર્યવાહી ભાજપે અને સરકારે શરૂ કરી હતી. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રીએ પણ અમદાવાદ ખાતે સમૂહ લગ્નના એક કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂતોના વખાણ કરી તેમને રીઝવવાનો પ્રયાસ કરવા સાથે કહ્યું હતું કે અમે તો રાજપૂતોને દિલ આપી દીધું છે. ટૂંકમાં તાલુકા જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક ચૂંટણીઓ સામે દેખાઈ રહી છે, ત્યારે હર્ષ સંઘવીનું સરકારે દિલ આપી દીધાનું નિવેદન આપી ચોક્કસ ક્ષત્રિય સમાજનું દિલ જીતવાનો પ્રયાસ કર્યો છે તેવું કહી શકાય. સાંભળો હર્ષ સંઘવીએ કેવી રીતે ક્ષત્રિય સમાજને રીઝવવા માટે કાલાવાલા કર્યા તેના વિશે. અમારા વડીલ મિત્ર અશ્વિનસિંહજી કહેતા હતા કે બધું જ આપી લીધું, થોડું ઘણી અપેક્ષા હોય. હવે અમે શું આપશો, સરકાર શું આપશે? સરકારે તો દિલ આપી લીધું ભાઈ. અને રાજપૂત સમાજ માટે માન અને દિલથી વધારે કંઈ હોય જ ના શકે. એટલે દિલ તમારી જોડે છે. હવે દિલનો તમે કેમ રાખો અને કેમ સંભાળો એ તમારા હાથમાં છે. તો હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજને રીઝવવા સાથે સાથે ગુજરાતના મતદારોને પણ રીઝવવા માટે મહિલા સુરક્ષાની વાત કરતા સરકારના વખાણ કર્યા હતા કે સરકાર મહિલા સુરક્ષા માટે કટિબદ્ધ છે. ઉદાહરણ આપતા હર્ષ સંઘવી બોલ્યા કે રાજકોટના આટકોટમાં થયેલા 6 વર્ષની બાળકી પરના દુષ્કર્મ કેસમાં પોલીસે અને સરકારે માત્ર 40 દિવસમાં આરોપીને ફાંસીની સજા અપાવી ન્યાય આપવા સાથે એવો સંદેશ આપ્યો છે ગુનેગારોને કે જો દીકરીઓ સામે ખોટી નજર ઉઠાવી છે તો તેના જીવનનો અંત લાવવાની જવાબદારી ગુજરાત પોલીસની છે, અને પોલીસ બખૂબી તે કામ કરી રહી છે. જેમાં તેમણે આરોપી અને પોલીસ વચ્ચે થયેલા એન્કાઉન્ટરની પણ વાત કરી હતી. એ સાંભળો પછી ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના મામલાના વિવાદ તરફ જઈએ. રાજકોટના આટકોટમાં 6 વર્ષની દીકરી જોડે દુષ્કર્મનો ઘટના બને છે, અને ગુનેગાર જ્યારે પોલીસથી ભાગવા અને હુમલો કરવાની કોશિશ કરે તો પોલીસ દ્વારા એની ઉપર પગ પર ફાયરિંગ કરવામાં આવે, અને માત્ર 40 દિવસની અંદર આ દુષ્કર્મ આચરવા વાળા આ ગુનેગારને ફાંસીની સજા અપાવીને અહીંયા આવ્યો છું. તો આમ ગુજરાતમાં ભાજપ સરકારે ક્ષત્રિયોના દિલ જીતવા સાથે આટકોટ કેસમાં આરોપીને 40 દિવસમાં ફાંસીની સજા અપાવવાની વાત કરી મહિલાઓ સહિત તમામ નાગરિકોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે તે જોઈ શકાય છે. પરંતુ આ વાતની વચ્ચે વિવાદ સામે આવ્યો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની એક ઘટનાને લઈને, જેમાં માળિયાહાટીના ખાતે ખેડૂત સભામાં ભાષણ દરમિયાન ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતું ફેંકી વિરોધ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમાચારો બાદ હવે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જૂતું ફેંકનારો શખ્સ એવું જણાવી રહ્યો છે કે તેને જૂતું ફેંકવા માટે પૈસા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, અને તેને દારૂનો નશો કરાવી સભામાં જૂતું ફેંકવા માટે મોકલવામાં આવ્યો હતો. કથિત આ વિડીયો સામે પણ આવ્યો છે. આ મામલે યુવાને ત્યાં સુધી કહ્યું કે તેને કારમાં સ્પેશિયલ લેવા માટે પણ કેટલાક શખ્સો જે આ ષડયંત્રમાં સામેલ હતા તેઓ પણ આવ્યા હતા અને દારૂ પીવડાવી તેને સભામાં મૂકી ગયા હતા. આ વિડીયો સામે આવતા આમ આદમી પાર્ટી પર
વારંવાર જૂતું ફેંકાવવાની વાતને લઈ આમ આદમી પાર્ટીના નેતાઓને હવે એ બાબતે થોડી કળ વળતી જોવા મળે છે. એ યુવાનને સાંભળી લો, પછી વાત કરીએ આમ આદમી પાર્ટીના નેતાઓની. ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો મિત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા. એ કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, એ કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, કચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. આગળ પૂરા નામ બોલ બધાને. ને મિત નામ છે, ભંડુરીનો મિત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મિત, ને એક બીજા બાપભાઈ આ ઓલો રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો એ? ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, એ કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું કહી બગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને? એ રીતના મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. એ લોકો મને તેડવા આવ્યા. માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો. એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે, મિતભાઈ તે કરીને. પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવી કે, ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય નહીં. તો આ શખ્સે ગંભીર આરોપ લગાવ્યા બાદ તેની તપાસ થાય છે કે કેમ અને સત્ય સામે આવે છે કે કેમ એ જોવું રહ્યું. પરંતુ ઈશુદાન ગઢવીએ આ મામલે આજે પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહાર કરી રાજકારણના પ્રવાહને વેગવંતો જરૂર બનાવ્યો છે. સાંભળો ઈશુદાન ગઢવીને. ત્યારે એનાથી મોકલાઈને ભાજપ વારંવાર ષડયંત્ર કરી રહ્યું છે. ભાજપ ગુજરાતના રાજ્ય સરકારમાં છે, પોલીસના કંટ્રોલમાં છે, પોલીસનો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરી રહી છે. તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો, આ પહેલા પ્રમાણે ક્ષેત્રભાઈ ઉપર પણ હુમલા થયા, જેલમાં નાખવામાં આવ્યા. ગતરોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાની 1500 જેટલા ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ કરિયાના હસ્તે જોડાયા, ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું, ભાજપના નેતાઓ જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ પર બસી ગયા છે સત્તામાં, એ લોકો કેટલી નિંદક સાચી રાજનીતિ. એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો 50,000 રૂપિયા કે 25,000 રૂપિયા આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે. કે યુવાને સ્વયં એવું કહ્યું છે. એમણે એવું પણ કહ્યું કે દારૂ પીવડાવ્યું, રૂપિયા આપવાની વાત કરી, અને પછી ગોપાલભાઈની સભામાં એમણે ઉપર ચપ્પલ ફેંકવાનું નક્કી કરી. એ મેં સાંભળ્યું છરી લઈને પણ આવ્યા હતા પિયુષભાઈ ત્યાં જે રીતે નિવેદન કર્યું છે. ભાજપ કેટલી નિંદકતાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે. યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે. દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય, નેગેટિવ મેસેજ જાય, એટલા માટે તેને જૂતા ફેંકાવે છે, ચપ્પલ ફેંકાવે છે. આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે ભાજપની આ હદે. એક તો આ હુમલા ઉપરથી 3 વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવ્યો છે. આ યુવાનનો આપણે એમના વિડીયો પર આપીશ, આપ પાસે હશે પણ યુવાન કબૂલે છે કે મને 50,000 રૂપિયા કહેવામાં આવ્યો અને દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કહે છે. પછી પોલીસ અને પકડીને લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી. ઈશુદાન ગઢવીની જિંદગીમાં દારૂ તો પીધો તો એફએસએલમાંથી પાછા રિપોર્ટ આવી જાય પોઝિટિવ. જ્યારે આ યુવાનને દારૂ પીધેલો છે તો એ પોલીસ પકડતા નથી. એનો અર્થ એ છે કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલીભગત થઈ અને ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો. એટલે ગોપાલભાઈ ઉપર મેં તો સાંભળ્યું છે જાન લેવા હુમલો કરવાનો પ્રયાસ હતો, છરીઓ લઈને આવ્યા. એક પટેલનો દીકરો, પાટીદાર સમાજનો એક યુવાન ગુજરાતમાં
શું વિસાવદર જીત્યો એટલે ગુજરાતની જનતાનો અવાજ બને છે? એટલું બધું ભાજપને ખટકી રહ્યું છે. તો આવા વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો આપને પસંદ છે તો સોમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.